નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો આ ત્રીજો લેક્ચર છે અને આ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ પૂરું કરવાનું છે. લેક્ચર નંબર 2 ના રિલેટેડ જે દાખલા હતા ને એ અહીંયા આપણે લખેલા છે, તો પહેલા એ જોઈ લઈ, પછી આપણે લેક્ચર 3 માં નવું શું આવે છે ને એ જોઈશું. તો ઉદાહરણ 6 જે છે એ શું કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. તો હવે 6 ને આપણે સીડી પાડીને ભાગ નહીં પાડવી, સીધું લખશું. 6 એટલે શું થાય? 2 તરીને 6, તો સીધું લખી નાખ્યું 2 તરીને 6. હાલો, અવિભાજ્ય અવયવ પડી ગયા. પછી 20 ના ભાગ પાડવાના છે, તો 20 બરાબર શું થાય? તો 4 પંચાને 20 થાય અને 4 એટલે 2 દૂને 4 થાય. તો હવે હું સીધું લખીશ જો આ રીતે કે 2 દૂ 4 પંચાને 20. હવે 2 કેટલી વખત આવ્યા? 2 વખત આવ્યા, તો 2 નો વર્ગ ગુણ્યા કેટલા કરશું? 5. હાલો, લખાઈ ગયું આટલું. હવે શું મેળવવાનું છે? ગુસા અને લસા. તો લખશો ગુસા કોનો? 6 નો અને 20 નો. હવે ગુસામાં આપણે શું કીધેલું છે? બેમાં સરખું આવતું હોય ને એવું લેવાનું. અહીંયા 2 અને 3 છે, અહીંયા 2 ની 2 ઘાત અને 5 છે, બેમાં સરખું શું દેખાય છે? 2. પછી નાની ઘાત હોય ગણતરીમાં લેવાની, તો અહીંયા 1 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે, તો કેટલી ઘાત ગણવાની? 1. એટલે કેટલા આવશે? 2. હવે લસામાં શું કરવાનું છે? તો જેટલું આવતું હોય ને એ બધું લઈ લેવાનું. એટલે કે શું આવે છે જુઓ, એક તો 2 દેખાય છે, આ દેખાય છે. પછી 3 દેખાય છે, હા દેખાય છે. 5 દેખાય છે, હા દેખાય છે. અને મોટી ઘાત હોય લેવાની, તો 2 ની 1 ઘાત છે ને 2 ઘાત છે, તો કઈ લેવાની? મોટી ઘાત. હવે ગુણાકાર કરી નાખું. 2 દૂને 4, 4 પંચાને 20 અને 20 તરીને 60. હાલો, પૂરો દાખલો. આટલું જ હતું. હવે ઉદાહરણ નંબર 7 શું કીધું છે? 96 અને 404 નો ગુસા અવિભાજ્યની અવયવની રીતથી મેળવો અને તે પરથી તેનો લસા મેળવો. અહીંયા બે સાથે નથી મેળવવાનું, એમ કીધું છે કે તે પરથી, એટલે કે ગુસા મળી જાય પછી તમારે લસા મેળવવાનો છે. સમજાવું છું કેવી રીતે, પણ પેલા તો ગુસા મેળવી લે. ગુસા મેળવવાનો છે તો પેલા તો શું લખશું? 96. હાલો, 96 ના તમારે ભાગ પાડવાના છે. પેલા અહીંયા શું આવે? 2. હવે અહીંયા 96 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? 48. એ તમારે ભાગાકાર કરી લેવાનો, અથવા ડાયરેક્ટ ખબર પડી જાય કે 45 દુ 90 અને બીજા 3 ઉમેરો, 3 દુ 6 એટલે 5 45 ને 3 48 થયા. પછી 24 દુ ને 48 થાય, સીધા અડધા કરતા જાવ. 24 ના અડધા કેટલા થાય? 2 થાય, તો 12 દુ ને 24 થાય. 12 ના અડધા કેટલા થાય? 6 થાય, 6 દુ ને 12 થાય. અને 6 ના અડધા કેટલા થાય? 3 થાય. અને હવે 3 ના અડધા નો થાય, 3 એકાને કેટલા થાય? 3. આ 96 ના આપણે સીડી થી અવયવ પાડ્યા. જોઈ લો, 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. હવે 404 ના અવયવ પાડવાના છે. 404 ના અડધા કેટલા થાય? 2 થી ભાગાકાર કરો તો 202 થાય. હવે 202 ના અડધા કેટલા થાય? 101 થાય. હવે 101 ના અડધા નો થાય એટલે કે 2 થી ભાગ નથી ચાલતો, પછી 3 થી એ નહીં ચાલે, એમ કરતા 1 થી નહીં ચાલે. એટલે અહીંયા સીધું શું આવશે? 101 એકાને 101 આવશે. શું કામ? કારણ કે 101 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 101 સિવાય કોઈના ઘડિયામાં આવે નહીં. હવે તમને એમ થાય કે અમને કેમ ખબર પડે કે 101 અવિભાજ્ય છે? તો મેં લેક્ચર 1 માં નહીં પણ 2 માં આપણે શીખાતા કે લેક્ચર 2 માં શું કીધું હતું કે અવિભાજ્ય સંખ્યા કેમ નક્કી કરવાની? કા કોઈના ઘડિયામાં આવે છે, તમે ગમે તે ઘડિયા બોલશો 20 સુધીના, તો એમાં ક્યાં 101 તમને દેખાય છે? નથી દેખાતું ને. તો 101 કેવી થશે? અવિભાજ્ય સંખ્યા થશે. હવે શું લખવાનું છે? તો અહીંયા અવયવ લખી નાખો કે 96. શું લખશું? 96. 96 બરાબર શું થાય? તો 2 ની કેટલી ઘાત છે? 1 2 3 4 5. તો 2 ની 5 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 અને 32 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 96. હાલો, વેરીફાઈ થઈ ગયું હરવાર. અને 404 બરાબર શું થાય? તો 101 અને 2 ની કેટલી ઘાત? 2 ઘાત. તો 2 ની 2 ઘાત ગુણ્યા કેટલા? 101. હાલો, લખાઈ ગયું. હવે શું મેળવવાનું છે? ગુસા મેળવવાનો છે. તો અહીં લખશું કે ગુસા કોનો? 96 નો અને 404 નો. હવે ગુસા મેળવવાનો છે, શું કરવાનું છે? બેયમાં સરખું હોય લેવાનું. તો બેયમાં સરખું તો શું દેખાય છે? 2 દેખાય છે. અને નાની ઘાત હોય લેવાની. 5 ઘાત છે ને 2 ઘાત છે, તો કઈ લેવાની? 2 ઘાત. તો કેટલો આવશે ગુસા? 4. હવે લસા ડાયરેક્ટ નથી મેળવવાનો, આના ઉપરથી મેળવવાનો છે. તો આપણી પાસે સૂત્ર શું છે જોવો તો, કે લખશું કે ગુસા કોનો? 96 અને 404 નો ગુણ્યા લસા કોનો?
96 અને 404 નો બરાબર શું થાય? તો 96 ગુણ્યા 404 થાય. ન દેખાતું તો ચિંતા ન કરો, ઉપર લઈ લીધું. ગુસા 96 અને 404 ગુણ્યા લસા 96 અને 404 ને બરાબર શું થાય કે 96 ગુણ્યા 404. હવે મેં તમને કીધું તું આવો દાખલો હતો, તો અહીંયા પેલા ગુણાકાર કરી નાખવાનો નથી, અહીંયા 4 મૂકી દેવાના. ગુણ્યા શું આવશે? લસા આવશે. કોનો આવશે? તો 96 અને 404 નો અહીં લખી નાખો. બરાબર કેટલા? 96 ગુણ્યા 404. હવે 4 છે ગુણાકારમાં છે, સામે જાય ક્યાં જાય? ભાગાકારમાં. તો આપણે શું જોઈ છે? લસા જોઈ છે. હવે અહીંયા લખી નાખ્યું આપણે સાઈડમાં. લસા 96 અને 404 બરાબર કેટલા થાય? તો 96 તો હતા જ, 404 હતા, અને નીચે કેટલા આવશે? 4. હવે 404 નો ભાગાકાર 4 થી કરો તો સીધું જ દેખાય છે કે 101 આવશે. છતાંય કરીને બતાવી દઉં. 4 એકાને 4, 0 0 ભાગમાં પડી 0 અને 4, 4 એકાને કેટલા? 4 0. તો 101 આવશે ને અહીંયા કેટલા આવશે? 96. તો 96 ગુણ્યા કેટલા આવશે? 101. અહીંયા છેદ ઉડી ગયા, અને 101 ગુણ્યા 96 કરી નાખ્યું આપણે. તો શું થાય? તો 909 606 6969 96 આવશે. આ તમારો શું થઈ ગયો? લસા. હાલો, કમ્પ્લીટ દાખલો પૂરો થઈ ગયો. ગુસા અને લસા મળી ગયો. હવે 8મો દાખલો શું કીધું છે કે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. હવે 6 બરાબર શું લખી શકાય? હમણાં ડાયરેક્ટ લખ્યું હતું 2 તરીને 6. 72 ના તો અવયવ પાડવા પડશે ને. તો શું થાય? જો અહીંયા લખી દઉં. 24 તરી 72 થાય. સીધું મનમાં આવી જવું જોઈએ કે 24 તરી 72 થાય, અને 24 એટલે 8 તરીને 24 થાય, અને આ તો 3 હતા જ અહીંયા, આ 24 ના લીખા. હવે 8 એટલે શું થાય? તો 2 2 4 2 ને 8 થાય. તો હું સીધું લખીશ કે 2 ની કેટલી ઘાત? 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી ઘાત? 2 ઘાત. 2 2 4 2 8 તરી 24 તરી 72 થઈ ગયા. હવે 120 ના આ રીતે લખી લઈએ અવયવ કે 120 બરાબર, તો અહીંયા શું થાય? 12 દાણે 120 થાય. હવે 12 એટલે શું થાય? 2 2 4 તરી 12 થાય. 10 એટલે શું થાય? 2 પંચાને 10 થાય. હવે 2 કેટલી વાર આવ્યા? 1 વાર, 2 વાર ને 3 વાર. તો અહીં લખી નાખો. 2 કેટલી વાર? 3 વાર. ગુણ્યા 3 કેટલી વાર આવ્યા? 1 વાર. અને ગુણ્યા 5 કેટલી વાર? 1 વાર. કરી લો. 2 2 4 2 8 5 40 તરી 120 થઈ ગયા. હવે ગુસા મેળવવાનો છે, તો લખશું. શું લખશું? ગુસા કોનો? 6 નો, 72 નો અને 120 નો. બધામાં સરખું આવતું એ લેવાનું. તો બધામાં 2 દેખાય છે? હા દેખાય છે. 3 દેખાય છે? હા દેખાય છે. જો અહીંયા છે, અહીંયા છે, નહીં. 5 બધામાં નથી દેખાતો, તો નહીં લેવાનું. પછી નાની સંખ્યા ઘાત હોય લેવાની. તો 2 ની નાનામાં નાની ઘાત કેટલી છે? 1 છે. અને 3 ની નાનામાં નાની ઘાત કેટલી છે? 1. તો 3 દુ ને 6 તમારો શું થાય? ગુસા. લસા મેળવવાનો છે, તો લસામાં શું લઈ લેવાનું છે? બધું લઈ લેવાનું. 6 72 અને 120 લખ્યા. બધું એટલે શું દેખાય છે? 2 દેખાય છે? હા. 3 દેખાય છે? હા. 5 દેખાય છે? હા. લખી નાખ્યા. મોટી ઘાત લેવાની. તો અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, અને 3 ઘાત છે. મોટી ઘાત કેટલી છે? 3. 3 ની 1 ઘાત છે, 2 ઘાત છે, અને 1 ઘાત. મોટી કેટલી ઘાત છે? 2. અને 5 તો એક જ વખત આવે છે. લખી નાખ્યું. હવે 2 દુ 4 દુ ને 8, 3 તરી 9 અને અહીંયા 5. હવે 8 પંચાને 40 અને 40 ગુણ્યા 9 એટલે 9 ચોકને 36 કરીને મીંડું લગાવી દેવાનું. 360. હાલો, અહીંયા દાખલો પૂરો. હવે આગળ વધીએ કે ઉદાહરણ નંબર 5 શું કીધું છે? કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. હવે 4 ની n ઘાત છે, એનો છેલ્લો અંક શૂન્ય થવા માટે પહેલા તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય અંક છેલ્લો કરવો હોય તો એના અવયવીકરણમાં 2 અને 5 બે ભેગા આવવા જોઈએ એક સાથે. એવું આગળના લેક્ચરમાં આપણે કીધું છે કે 2 અને 5 બે આવતા હોય કમ્પલસરી આવવા જોઈએ. તો જ 5 દુ ને કેટલા થાય? 10 થાય. અને તો જ છેલ્લો અંક કેટલો આવે? 0 આવે. ખાલી 5 આવે ને ખાલી 2 આવે તો ચાલે નહીં. તો આપણે લખશું. શું લખશું? કે 4 ની n ઘાત બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કેટલી વખત? n વખત. કારણ કે n વખત કરો તો જ 4 ની n ઘાત કહેવાય. અને 4 એટલે શું થાય? કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2
કેટલી વખત આવે? n વખત. ઈ ભલે ને n વખત આવે, આપણે તો 5 આવવું જોઈએ ને, કે 2 તો આવ્યા, ખાલી એક વખત 5 આવી જાય તો 2 × 5 = 10 થઈ જાય. તો અહીંયા પૂરું થઈ ગયું. 2 × 2 કેટલી વખત આવે છે? n વખત. તો આપણે લખવાનું કે અહીં 4n ના અવિભાજ્ય અવયવોમાં અવિભાજ્ય અવયવોમાં 2 તથા 5 એક સાથે આવતા નથી. અને એક સાથે ન આવે તો ક્યારેય આનો છેલ્લો અંક 0 થાય નહીં. માટે 4n નો છેલ્લો અંક 0 ન થાય. હાલો, અહીંયા આપણું ઉદાહરણ 5 પૂરું. હવે આપણે આગળ વધીએ. હવે પ્રમેય 1.4 વર્ગમૂળ 2 અસમય છે. પછી ઉદાહરણ 9 સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય છે. અને સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. આનો કોઈ પણ એક દાખલો આવડે ને એટલે બધા દાખલા આવડે. અને પરીક્ષામાં એવું પૂછી શકે કે વર્ગમૂળ 7 અસમય છે એવું સાબિત કરો, તો તમે એમ કહેશો કાં તો ચોપડીનો 12નો પૂછાણો. પણ બધા દાખલામાં એક જ મેથડ છે, એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. પણ એ મેથડ શીખવી હોય ને એના માટે 3 વસ્તુ જરૂરી છે. તો એ પહેલા આપણે અહીંયા સમજી લઈએ કે કઈ 3 વસ્તુ જરૂરી છે, બેઝિક વસ્તુ. તો પહેલો પોઈન્ટ, અહીંયા પોઈન્ટ વાઇઝ સમજાવતું જો હું એવું લખું કે 12/8 સમજજો, તો તમે છેદ ઉડાડશો. કેવી રીતે છેદ ઉડાડશો? કે 12 છે તો 2 × 6 = 12 અને 2 × 4 = 8. પછી છેદ ઉડાડો તો 2 × 3 = 6 અને 2 × 2 = 4. એટલે તમારો જવાબ કેટલો આવ્યો? 3/2. હવે છે ને છેદ ઉડાડતા નથી આવડતું ને એને શીખવાડી દો. 12/8 હતા. તો 12 એટલે શું થાય ખબર છે? 2 × 2 = 4 તરીને 12 થાય. અને 8 એટલે શું થાય? 2 × 2 = 4 દૂને 8 થાય. તો જે હરખું ઉપર આવતું હોય નીચે આવતું હોય ને ઉડી જાય. એટલે કે 2/2 કેટલા થાય? 1 થાય. 2/2 કેટલા થાય? 1 થાય. તો છેલ્લે શું વધ્યું? 3/2 વધ્યા. હવે જો હું શું કહેવા માંગુ છું કે 12/8 હતા, એના છેદ ઉડાડીને તમને શું મળ્યું? 3/2. એટલે બે સંખ્યા કેવી કહેવાય? સરખી જ કહેવાય. અને આ જે મળી ને એટલે કે બધા છેદ ઉડી જાય ને જે આ મળે ને એને શું કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. અપૂર્ણાંકનું કેવું કહેવાય? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. એવું તમારે ભણવામાં આવતું હતું. એટલે કે સૂક્ષ્મ એમ સંક્ષિપ્ત કરી નાખ્યું કે છેદ ઉડાડતા ગયા, છેલ્લે આવું મળ્યું. હવે છેદ ઉડતા નથી. એનો મતલબ શું થાય? કે અહીંયા કોઈ સામાન્ય અવયવ આવતો નથી. હું જે કહેવા શું માંગુ છું ને એ સમજાવું કે 12 અને 8 હતો, એનો ગુસા મેળવવો છે. તમે શું કરશો? 2 × 2 = 4 દૂને 2 × 2 = 4 તરીને 12 કરશો. 8 છે તો 2 × 2 = 4 દૂને 8 કરશો. હવે ગુસા મેળવશો તો કેટલો મળશે તમને ગુસા? જોવો તો કે બેમાં સરખું હોય એ લેવાનું. તો 2 લીધા. નાની ઘાત લેવાની એટલે 2 ની 2 ઘાત. તો જવાબ કેટલો આવ્યો? 4. અને બીજી એક વસ્તુ અગત્યની, આવું કોઈ તમને નહીં કે 2 ની 2 ઘાત એટલે 4 ગુસા આવ્યો. અને મેં જો અહીંયા છેદ ઉડાડીને બતાવ્યા, જે ગુસા આવતો હશે ને એનાથી જ તમારા છેદ ઉડી જશે. જેટલા ઉડતા હશે એટલા ઉડાડશો. તો અડધા ઉડાડો તો નહીં, એટલે કે 6/4 રાખો તો હજી છેદ ઉડે છે. જેટલા ઉડતા હોય ઉડાડશો ને એટલે કેટલા નીકળશે? ગુસા જેટલા છેદ ઉડશે. એટલે 4 ઉડી ગયા. કારણ કે એનો મતલબ શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો? 12 અને 8 નો. એનો મતલબ કે 12 અને 8 સામાન્ય આવતો એવો અવયવ, પણ કેવો? ગુરુત્તમ, મોટામાં મોટો. એટલે એ નીકળી ગયો. પછી કઈ સામાન્ય નો બચે? કારણ કે મોટામાં મોટો જ નીકળી ગયો. 4 આવતા હતા, નીકળી ગયા. હવે કઈ સામાન્ય બચે નહીં. તો જે તમે છેદ ઉડાડો છો ત્યારે તમે ગુસ્સાનું એવું નથી વિચારતા, અને આપણે વિચારવાનું નથી. આ તો આવ્યું એટલે કીધું. તમે ગમે તે દાખલામાં જેટલા ઉડતા હશે એટલા છેદ ઉડાડશો ને ઉપર નીચે, અને ઈ જે મેળવશો ને આ બેનો શું થશે? ગુસા થશે. હવે આ વસ્તુ સમજાણી કે ન સમજાણી એનું કઈ ચિંતા કરવાની નથી. આ તો ખાલી કીધું. તમને ગુસા મેળવતા આવડે છે, હાલો મેળવો. તો જ્યારે આવી સંખ્યા હશે ને તો એનો ગુસ્સા કાંઈક મળતો હશે. હવે આપણે છેદ ઉડાડીને જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવશું ને એમાં ગુસા કેટલો થશે? તો મેળવા વગર તમે સીધો જ કહી શકો કેટલો આવે? 1 જ આવે. શું કામ? કારણ કે મેં કીધું કે હવે છેદ ઉડતા નથી તો ઉપર ને નીચે કોઈ સામાન્ય વસ્તુ આવશે નહીં, સરખી નહીં આવે. અને સરખી ન આવે તો ગુસ્સામાં તો આપણે શું કરીશું? બેમાં સરખું હોય એવું લઈ છે. અને તમે મેળવી લ્યો કે 3 છે અને નીચે કેટલા છે? 2 છે. હું કહું 3 અને 2 નો ગુસ્સા મેળવો તો 3 નું તો 3 × 1 = 3 જ થાય.
2 નું તો 2 એકા 2 જ થાય. હવે સામાન્ય અવયવ તો કયો થયો? એક જ થયો ને. અને મેં કીધું હતું કે અવિભાજ્ય અવયવથી મેળવતા હોય તો ત્યાં 1 ન લખો તો સીધો 1 લખવો પડે ગુસા. તો 3 અને 2 નો ગુસા કેટલો થયો? 1 થયો. જોકે અહીંયા તો 3 અને 2 કેવી છે કે અવિભાજ્ય સંખ્યા છે, પણ ધારો કે અમુક સંખ્યા એવી છે કે અવિભાજ્ય નથી અને છતાંય ગુસા 1 થાય છે, તો એને શું કહેવાય? પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય. એવું આપણે આગળ ભણી ગયા છીએ. જો અહીંયા બતાવું, પરસ્પર અવિભાજ્ય સંખ્યા કઈ હતી? 8, 9 અને 5. એનો મતલબ શું થયો કે 8, 9 અને 5 જે છે એનો ગુસા કેટલો થતો? તો 1 થતો. તો ખરેખર આ અવિભાજ્ય નહોતી. તો એમાં શું થશું કે આવી રીતની સંખ્યા મળે ને તો એને શું કહેવાય? પરસ્પર અવિભાજ્ય કહેવાય. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. કહેવાનો મિનિંગ શું હતો કે છેલ્લે તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે ને એનો ગુસા કેટલો થશે? 1 થશે ને એને કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય કહેવાય. એ તો અહીંયા આવી મળી. ક્યારેક એવું બને કે એવી સંખ્યા મળે કે જેનો ગુસા કેટલો થાય? 1 થાય. તો એને શું કહેવાય? પરસ્પર અવિભાજ્ય કહેવાય. હાલો, આ પહેલો પોઈન્ટ હતો, ખબર પડી ગઈ. હવે બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું છે? આપણે એવું શીખા કે 3 ના અવયવી કે 2 ના અવયવી, તો આપણે શું લખતા હતા? 3 ના અવયવી. તો એ કોને કહેવાય? 3 ના ઘડિયામાં આવતી બધી સંખ્યા, એટલે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. હું એમ કહું કે 5 ના અવયવી, તો 5 એકા ને 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, આ બધા થાય. હવે બીજા 2 શબ્દ કહેવાના રહી ગયા હતા. અવયવી જે છે ને એને ગુણક પણ કહેવાય અને ગુણિત પણ કહેવાય. એટલે કે આગળ તમે ચેપ્ટરમાં ભણશો, સમાંતર શ્રેણીમાં આનો ઉપયોગ કર્યો હશે કે 3 ના ગુણક મેળવો કે 3 ના ગુણિત. તો ગુણક કીધું હોય કે ગુણિત કીધું હોય કે અવયવી કીધું હોય, બધું એક જ. અને હજી આ સિવાયનો જે શબ્દ આવે છે ને એ આપણે સમજવાનો છે. કેમ કીધું હોય? 3 વડે વિભાજ્ય સંખ્યા. 3 વડે વિભાજ્ય સંખ્યા તો એ પણ કઈ થાય? તો આ ગુણક, ગુણિત અને અવયવી વાળી જ થાય. 3 વડે વિભાજ્ય સંખ્યા એ કઈ થાય? આ જ થાય. એમ કીધું હોય કે 5 વડે વિભાજ્ય સંખ્યા, તો એ કઈ થાય? તો 5 ના અવયવી વાળી જ થાય. હવે કેવા શું માંગે છે ને એ સમજાવું કે 3 ના અવયવી કે 3 ના ગુણક કે 3 ના ગુણિત, એનો મતલબ શું થતો કે એવી સંખ્યા જે 3 વડે ભાગો તો શેષ કેવી આવે? 0. એટલે કે 3 દ્વારા નિશેષ ભાગી શકતા જે સંખ્યા મળે, બરોબર, એને શું કહેવાય? 3 ના અવયવી કહેવાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે 3 ના અવયવી છે તો અહીંયા એ હશે તો 3 નો એનો 3 થી ભાગાકાર કરો, શેષ 0 આવે તો આપણે શું કહેવાય? એ ને 3 નો અવયવી કહેવાય. શું કહેવાય? એ ને 3 નો અવયવી કહેવાય. અને ભાગી શકાતા હશે તેનો મતલબ શું થાય? 3 નો ગુણાકાર કોઈક બીજી સંખ્યા b થી કરો, જવાબ કેટલો આવતો હોય? એ આવતો હોય. મતલબ કે a બરાબર 3 ગુણ્યા b લખી શકતા હોય. આ વસ્તુ સમજવાની હતી કે a 3 નો અવયવી હોય તો a બરાબર 3 ગુણ્યા કઈક લખી શકો. અને એ તો અહીંથી એ ખબર પડે. જો કે 3 ના અવયવી હતા તો 3 એકા 3 લખી શકાણા, 3 દુ ને 6 લખી શકાણા, 3 તરીને 9 લખી શકાણા, 12 એટલે 3 ચોક 12 લખી શકાણા. તો 15 હોય તો 3 પંચાને 15 લખી શકાય. 20 હોય તો 20 તો નહીં આવે, 21 હશે તો 3 સત્તાને 21 લખી શકાશે. એટલે કે 3 ગુણ્યા કઈક લખી શકો છો 3 ના અવયવી માટે. તો હું એમ કહું કે એ છે એ 3 વડે વિભાજ્ય હોય તો આપણે શું લખી શકીએ કે એ બરાબર 3 ગુણ્યા કઈક સંખ્યા લખી શકીએ. અને એ સંખ્યા કેવી આવશે? તો તમને ખબર છે કે 1, 2, 3, 4, 5 આવી જ આવશે, કારણ કે 3 નો ઘડિયો બોલવાનો છે. પણ આપણે શું લખશું? 3 કે જ્યાં કે બિલોંગ્સ ટુ કેવા? ઝેડ લેવાના છે, કે પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા લેવાની છે. 0, 1, 2, 3, -1, -2 એ લખવા માટે. ખરેખર એવી આવશે નહીં. ખબર પડી ગઈ? પાછું એ સમજાવવા જઈશ તો થોડુંક વધારે લેન્થ વધી જશે, એટલે એ આપણે સમજવું નથી ને એની કઈ જરૂર નથી. આપણે તો કહેવાનો મિનિંગ શું છે કે એ 3 વડે વિભાજ્ય હોય તો એનો મતલબ શું થાય કે એ 3 નો અવયવી થાય, ને 3 નો અવયવી થાય તો 3 ગુણ્યા કઈક લખી શકાય.
હું એમ કહું કે એ જે છે એ 5 વડે વિભાજ્ય હોય તો તમે શું કહી શકો? તો તમે આવું કહી શકો a બરાબર 5 ગુણ્યા કઈક સંખ્યા મળતી હશે. હવે અહીંયા કે નહીં, કે ડેશ નામ આપશું, કારણ કે કે તો અહીંયા આપી દીધા. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. આ હતો બીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ સાબિતી છે. તે સાબિતી આપણે સમજી લઈ કે શું છે. પહેલા તો શું સાબિત કરવાનું છે લખી લે આપણે, કે આપણે આવું સાબિત કરવાનું છે કે a નો વર્ગ એ કોઈક સંખ્યા વડે વિભાજ્ય હોય, એટલે કે a નો વર્ગ એ 3 વડે વિભાજ્ય હોય, એની બદલે સંખ્યા આપણે p લખવી. a વર્ગ એટલે શું? કોઈક સંખ્યાનો વર્ગ. એ p એટલે બીજી કોઈક સંખ્યા p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. હવે આવું આપણે સાબિત કરવાનું છે. રકમ શું લખી કે a વર્ગ p વડે વિભાજ્ય હોય, એટલે a વર્ગ એટલે કોઈક સંખ્યાનો વર્ગ, એ કોઈક બીજી સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ જે સંખ્યાનું વર્ગમૂળ કાઢો છો ને એ પણ કોના વડે વિભાજ્ય હોય? આ જે સંખ્યા હતી ને એના વડે વિભાજ્ય હોય. આવું સાબિત કરવાનું છે, સમજાવું છું. a વર્ગ એટલે થશે તો શું? કોઈક સંખ્યા, અને એ પણ શું થશે? કોઈક સંખ્યા. તો આપણે a થી શરૂઆત કરવી. હું શું લખીશ? એ શું છે? કોઈક સંખ્યા છે. અને અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણે કીધું હતું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને તમે કોનાથી ગુણાકારથી લખી શકો? તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી લખી શકો. એટલે કે a બરાબર p1 ગુણ્યા p2 ગુણ્યા p3 આમ લખી શકાય. કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે એ ખબર નથી, એટલે શું લખશું? p1 ગુણ્યા p2 ગુણ્યા pn. એવું નથી કે n આવશે, કે a એટલે કોઈક સંખ્યા, એના અવિભાજ્ય અવયવ પાડો. ધારો કે હું 12 લખું તો કેટલા મળ્યા? 2 દૂ 4 તરી 12 મળ્યા. 6 લખું તો કેટલા મળ્યા? 2 તરીને 6 મળ્યા. 18 લખું તો શું મળે? 2 દૂ 4, 4 તો નહીં, 2 તરીને 6 તરીને 18 મળે. તો આવા બધા અલગ અલગ અવયવ મળ્યા, પણ કેવા મળ્યા? પ્રાઇમ મળ્યા. તો મેં કીધું એ જે છે એ p1 p2 અને pn ના ગુણાકારથી લખી શકાય છે. જનરલ પ્રૂવ કરવાનું છે, એટલે કોઈ સંખ્યા માટે બતાવવાનું નથી. તો a બરાબર p1 p2 અપ ટુ pn મળ્યા. હું a નો વર્ગ કરું તો તમને ખબર છે કે બધી વસ્તુ ડબલ થઈ જાય, અને ડબલ થઈ જાય તો શું થાય? p1 નો વર્ગ થાય ગુણ્યા p2 નો વર્ગ થાય ગુણ્યા 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 શું આવે? pn નો વર્ગ થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણી પાસે છે શું? કે આપણી પાસે આ રિઝલ્ટ છે. કયું રિઝલ્ટ છે? જો કે a વર્ગ એ p વડે વિભાજ્ય છે. તો હું શું લખીશ? કે a વર્ગ એ p વડે વિભાજ્ય છે. શું છે? p વડે વિભાજ્ય છે. હવે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a વર્ગ બરાબર, અત્યારે જ કીધું, p ગુણ્યા કઈક લખી શકો. હાલો, આ વસ્તુ ખબર પડી કે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a વર્ગ બરાબર p ગુણ્યા કઈક લખી શકો. અને a વર્ગ બરાબર p ગુણ્યા કઈક લખી શકો તો અહીંયા તો p1 p2 અપ ટુ pn જ મળે છે ને આપણને. અને એટલા મળે છે તો p જે છે એ હશે કેમાંથી? આમાંથી જ એક હશે. તો આપણે લખી શકીએ કે a વર્ગ એ p વડે વિભાજ્ય છે, માટે p એ a વર્ગનો શું થાય? અવયવ થાય. અવયવ થાય મતલબ કે a વર્ગને અહીંયા p આવ્યો ક્યાંક, આમાંથી જ આવશે અને આમાંથી આવશે, ગુણાકારથી લખી શકાય. અને ગુણાકારથી લખી શકો છો. મેં કીધું એને શું કહેવાય? અવયવ કહેવાય. એવું આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે 12 હતા, 2 દૂ 4 તરી 12 કે 6 દૂ 12 કરો છો તો આ બધા શું થશે? અવયવ જ થશે. તો p એ a વર્ગનો અવયવ થાય, માટે p એ p1 p2 અપ ટુ pn માંથી જ કોઈક હશે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ કે a વર્ગ એ p વડે વિભાજ્ય હતો તો a વર્ગ બરાબર p ગુણ્યા કઈક લખી શકાય. અને અહીંયા p લખવો છે તો અહીંયા તો બધા p1 p2 અપ ટુ pn જ દેખાતા હતા ને. એમાંથી કોઈક p હોય તો ધારો કે p3 બરાબર p છે તો p3 ની જગ્યાએ શું આવશે? p નો વર્ગ આવી જશે, અને પછી p4 ને બધું ચાલુ રહેશે. તો મેં શું કીધું કે p એ a વર્ગનો અવયવ થાય, માટે p એ p1 p2 અપ ટુ pn માંથી જ કોઈક હશે. હવે સમજો તો કે a વર્ગ p વડે વિભાજ્ય હતો તો p તો આમાંથી જ હતો, પરંતુ a બરાબર શું છે? જુઓ તો અહીંયા
એ બરાબર P1 ગુણ્યા P2 ગુણ્યા Pn. ઈ તો રકમમાં જ હતું, અહીંયા પહેલા જ આપણે લીધું હતું, કાંઈથી શરૂઆત કરી હતી. હવે P જે છે એ શેમાંથી હશે? તો આમાંથી જ એકાદો હશે ને, અને આમાંથી જ હશે તો આપણે શું લખશું? માટે એ જે છે એ P વડે વિભાજ્ય થાય. શું કામ સમજાવું? કે P એ P1 P2 અપ ટુ Pn માંથી જ કોઈક હશે, અને આમાંથી જ કોઈક છે. તો અહીંયા મેં કીધું P3 બરાબર P છે, તો P3 ની જગ્યાએ શું આવે? P આવે. અને એ બરાબર P ગુણ્યા કાંઈક લખી શકો છો, કારણ કે P3 ની જગ્યાએ P આવશે ને બાકીનું બધું એમ નામ રહેશે, P3 નીકળી જશે. તો P ગુણ્યા કાંઈક લખી શકો છો. તો મેં શું લખ્યું? પરંતુ એ બરાબર P1 P2 અપ ટુ Pn હતા, અને P શેમાંથી હતો? આમાંથી જ એક હતું. માટે એ P વડે વિભાજ્ય થાય. તો આપણે એ તો લાવવાનું હતું કે એ વર્ગ P વડે વિભાજ્ય છે, તો એ પણ P વડે વિભાજ્ય થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી કે કેવી રીતે થયું. હવે આપણે આ ત્રણ વસ્તુ જે છે એનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. જો આમાં ન ખબર પડી હોય તો બહુ ચિંતા નથી કરવાની. પહેલી વસ્તુ કે આવો દાખલો જે છે ને એ ખરેખર તો 4 માર્કમાં પૂછાવો જોઈએ, પણ તમારો જે સ્ટાન્ડર્ડ મેથ્સનું જે છે એમાં ટોટલ 4 માર્ક્સ છે, અને બેઝિક માર્ક્સ તો 4 માર્ક્સનો પ્રશ્ન જ નથી. એટલે બેઝિક મેથ્સ વાળાને તો આ પૂછાવાનું જ નથી, પણ આપણે સમજવું જરૂરી છે. એવું નથી કે આ વિડીયો લેક્ચર સ્કીપ કરી દેવાનો છે. ટ્રાય કરવાની, ખબર પડે તો ઠીક છે, ન ખબર પડે તો મૂંઝાવાનું નથી. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા જે છે એમને 2 માર્ક્સમાં પૂછી શકે, કારણ કે છે 4 માર્ક્સનું, એમાં 2 તો MCQ પૂછવાના છે. તો આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક્સમાં પૂછી શકે. ખરેખર ન પૂછવો જોઈએ. હવે સમજાવું કે આ બધી વસ્તુનો ઉપયોગ શું કામ કરવાનો છે. તો પહેલા તો આ પ્રશ્ન લઈ લઈ, પછી આ બે તમે જાતે કરજો, કારણ કે ચોપડીમાં જ આપેલા છે. ખાલી આ હું સમજાવી દઉં એટલે બાકીના બધા આવડે. સૌથી પહેલા તો આપણે લખવી કે વર્ગમૂળ 5 અસમય છે. હાલો, લખી નાખ્યું. હવે સાબિતી શરૂ થાય. તો આપણે શું લખવાનું? કે વિરોધાભાસથી લાવવાનું છે. એટલે આપણે લખવાનું, ધારો કે વર્ગમૂળ 5 કેવું છે? સમય છે. આપણે ઓલા દાખલા ગણેલા જ છે લેક્ચર 1 માં, એ રીતે ધારો કે વર્ગમૂળ 5 સમય છે. સમય હોય તો આપણે શું લખી શકીએ? માટે વર્ગમૂળ 5 બરાબર P ના છેદમાં Q, જ્યાં P બિલોંગ્સ ટુ Z અને Q બિલોંગ્સ ટુ કેવા થાય? Z - 0 થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે? તો અહીંયા જો આ શું કર્યું ખબર છે આપણે? કે આ 12/8 વાળું લીધું મૂળ. હવે આપણે એના 3/2 માં કન્વર્ટ કરવા શું કર્યું? અવયવથી ભાગ્યા. તો આપણે લખશું અહીંયા વાક્ય. શું લખશું? કે P તથા Q ના એક સિવાયના સામાન્ય અવયવ વડે ભાગતા P તથા Q ને ભાગતા બેયમાં સામાન્ય હોય ને એનાથી જ ભાગવાનું. મતલબ કે અહીંયા શું આવતું હતું? 4 આવતું હતું. તો 4 થી ભાગાકાર કરો, 4 તારી 12, અને 4 થી ભાગાકાર કરો, 4 દુ 8. તો બેયના સામાન્ય અવયવ વડે P તથા Q ને ભાગતા આપણને A તથા B એવા મળશે કે જે પરસ્પર અવિભાજ્ય હોય. એટલે કે ગુસા AB બરાબર કેટલો થાય? 1. એટલે કે આપણને 3 અને 2 મળ્યા હતા. એ મેં આ વસ્તુ માટે તમને આ બધી વસ્તુ સમજાવી કે તમે આ જે સામાન્ય અવયવ ભાગશો એટલે છેલ્લે શું મળશે? કે તમને એવી સંખ્યા મળશે કે જેથી એનો ગુસા શું થાય? 1 થાય. પણ મૂળ તો હતું શું? P ના છેદમાં Q ને શેમાં કન્વર્ટ કર્યા? A ના છેદમાં B. તો આપણે આવું લખી શકવી કે માટે વર્ગમૂળ 5 બરાબર શું થાય? A ના છેદમાં B થાય. આ પહેલો પોઈન્ટ જે હતો ને એ આ પ્રમાણે થયું. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે સાદું રૂપ આપવાનું છે અને આ બધા સ્ટેપ સમજવાના છે. પહેલા તો B ને આ બાજુ લઈ જવાનો. ભાગાકારમાં હોય ને આ બાજુ આવે ને તો શું થાય? ગુણાકારમાં થાય. એટલે કે વર્ગમૂળ 5 ગુણ્યા B બરાબર શું થાય? A થાય. હાલો, લઈ ગયા. હવે બંને બાજુ વર્ગ કરવાના. તો વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય? 5 ગુણ્યા B નો વર્ગ થાય, અને બરાબર શું થાય? A નો વર્ગ. અને આ કારણ લખવાનું શું? બંને બાજુ વર્ગ કરતા. ન દેખાતું હોય કઈ ચિંતા નહીં, મેં ખાલી હું બોલું છું એટલે લખું છું બંને બાજુ
વર્ગ કરતા, હાલો લખાઈ ગયું. હવે શું કરવાનું છે કે એ વર્ગ બરાબર 5 ગુણ્યા બી વર્ગ આવ્યા. તો હવે આપણે જે બીજું રિઝલ્ટ સમજ્યા આવ્યા એનો ઉપયોગ કરવાનો છે. શું કીધું છે કે એ 3 નો અવયવી હોય અથવા એ 3 વડે વિભાજ્ય હોય તો એ બરાબર 3 ગુણ્યા કઈક લખી શકાય. તો અહીંયા શું આવ્યું જોવો તો કે એ વર્ગ બરાબર 5 ગુણ્યા કઈક આવ્યું અને એ વર્ગ બરાબર 5 ગુણ્યા કઈક આવ્યું. તો આપણે શું લખી શકીએ કે માટે એ વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. શું આવ્યું? એ વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. હવે એ વર્ગ 5 વડે વિભાજ્ય છે તો આપણે છેલ્લું ત્રીજું રિઝલ્ટ શું સાબિત કર્યું કે એ વર્ગ એ કોઈક સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. લો, આટલું લખવા માટે આપણે આ બધી માથાકૂટ કરી. ન સમજાણું હોય તો કઈ ચિંતા કરવાની નથી. મેં એવું એટલા માટે કીધું કે મારે ખાલી આ સેન્ટેન્સ લખવું હતું, એના માટે આ બધું આપણે સમજ્યા. હાલો, તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. હાલો, ક્લિયર. હવે એ 5 વડે વિભાજ્ય થાય તો પાછું આવું રિઝલ્ટ લખી શકવી કે એ બરાબર 5 ગુણ્યા કાંઈક લખી શકવી અને કાંઈક એટલે સી, જ્યાં સી બિલોંગ્સ ટુ મેં કેવા કીધા હતા, ઝેડ લેવાના. કે એ બરાબર અહીંયા તો આવશે 1 2 3 4 5 વાળી જ સંખ્યા, પણ આપણે શું લખવાનું? માઇનસ વાળી અહીં ગણતરીમાં લેવાની, ખરેખર નથી આવવાની. તો એ બરાબર 5 ગુણ્યા સી લખી શકો. શું કામ? 5 વડે વિભાજ્ય છે એટલે. એ તો આપણે પહેલા સમજ્યા, અહીંયા જોતા જઈએ એટલે તમને ડાઉટ ન આવે. કે 3 ના અવયવ કીધું હોય કે 3 વડે વિભાજ્ય કીધું હોય તો 3 ગુણ્યા કાંઈક આવશે, 3 ગુણ્યા કાંઈક આવશે, 3 ગુણ્યા કાંઈક આવશે. તો આપણે શું કીધું કે 5 વડે વિભાજ્ય છે તો એ બરાબર 5 ગુણ્યા સી થાય. હવે આ રિઝલ્ટ જુઓ તો આને તમારે શું નામ આપવાનું? 1 નંબર આપી દેવાનો. કેટલો આપવાનો? 1. તો આપણે લખવાનું કે સમીકરણ 1 માં એ બરાબર 5 ગુણ્યા સી મૂકતા. તો 5 ગુણ્યા બી નો વર્ગ થાય બરાબર એની જગ્યાએ 5 ગુણ્યા સી મૂકો એટલે 5 ગુણ્યા સી અને આખાનો વર્ગ થાય. એની જગ્યાએ મૂક્યા એટલે હવે સાદુરૂપ આપો તો શું થાય? 5 ગુણ્યા બી નો વર્ગ થાય બરાબર આનો વર્ગ કરો એટલે 5 નો વર્ગ 25 થાય અને સી નો વર્ગ એટલે સી નો વર્ગ થાય. હવે બી વર્ગ બરાબર શું થાય? તો 25 સી નો વર્ગ તો એમના મને 5 ગુણાકારમાં હતા, અહીંયા આવે ક્યાં થાય? ભાગાકારમાં. અને હવે છેદ ઉડાડો 55 કેટલા થાય? 25. તો બી વર્ગ બરાબર શું થયા? 5 ગુણ્યા સી નો વર્ગ થયા. હવે બી વર્ગ બરાબર 5 ગુણ્યા કઈક આવ્યું તો આપણે પાછું આની જેમ જ રિઝલ્ટ કે માટે બી નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે અને બી નો વર્ગ 5 વડે વિભાજ્ય છે તો શું લખી શકી? માટે બી પણ 5 વડે વિભાજ્ય થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે અહીંયા જો આપણે શું સમીકરણ પરિણામ લખ્યું હતું કે એ પણ 5 વડે વિભાજ્ય છે. આને સમીકરણ નહીં પણ શું કહેવાય? પરિણામ. ઘણી વાર મારાથી બોલી જાય સમીકરણ, પણ આને શું કહેવાય? પરિણામ કહેવાય. સમીકરણ કોને કહેવાય? તો આ બરાબરની બે બાજુ કઈ ક્વોન્ટિટી આપેલી હોય તો એને સમીકરણ કહેવાય. અહીંયા બરાબર કે એવું કઈ નથી આવતું તો આને શું કહેવાય? પરિણામ. તો એ 5 વડે વિભાજ્ય હતો, બી 5 વડે વિભાજ્ય હતો. એનો મતલબ શું થાય? તો મેં હમણાં જ સમજાયું કે આનો મતલબ આવો થાય કે એ બરાબર 5 ગુણ્યા કાંઈક લખી શકો અને બી 5 વડે વિભાજ્ય હોય તો બી બરાબર 5 ગુણ્યા કાંઈક લખી શકો અને 5 ગુણ્યા કાંઈક લખી શકો છો. તો હવે હું એમ કહું કે એ અને બી નો ગુસા મેળવવો છે તો સામાન્ય અવયવ તો 5 મળે છે ને. હવે ગુસા નથી ખબર પડવાની કારણ કે આ પાછળની વસ્તુ શું આવે છે નથી ખબર, એમાં કંઈક બીજું આવતું હોય ને. પણ સામાન્ય અવયવ કેટલો મળ્યો? 5 મળ્યો. હવે 5 મળ્યો તો આપણે ગુસા તો કેટલો રાખ્યો તો એ અને બી નો? જોવો તો અહીંયા 1 રાખ્યો તો કે ગુસા એ બી કેટલો છે? 1 છે. કોઈ સામાન્ય અવયવ મળે નહીં તો જ કહેવાય ને પરસ્પર અવિભાજ્ય. તો આપણે શું લખશું કે અમે ખાલી સમજાયું તો આપણે ખાલી આટલું લખવાનું છે. પરિણામ 1 તથા 2 પરથી કહી શકાય કે એ તથા બી ને એ તથા બી ને 5 સામાન્ય અવયવ તરીકે મળે છે.
હવે બીજી રીતે સમજાવું, આ રીતે નો ખબર પડી કે એ જે છે એ 5 વડે વિભાજ્ય છે, તો એનો ભાગાકાર તમે 5 થી કરો શેષ કેવી આવે 0. બી નો ભાગાકાર તમે 5 થી કરો શેષ કેવી આવે 0, કારણ કે વિભાજ્ય છે એટલે. અને શેષ 0 આવે છે તો આપણે અવયવની વ્યાખ્યા શું હતી? 5 છે એ નો અવયવ કહેવાય, 5 છે એ બી નો અવયવ કહેવાય, એવું આપણે ભણી ગયા. તો એ 5 વડે વિભાજ્ય હોય તો એનો એક અવયવ કયો થાય? 5 થાય. બી 5 વડે વિભાજ્ય હોય, આમાં ન ખબર પડી હોય તોની વાત છે કે એ 5 વડે વિભાજ્ય છે તો એનો ભાગાકાર 5 થી કરો શેષ 0 આવે તો શું કહેવાય? એ 5 નો અવયવ થાય. બરોબર, સોરી, એ 5 નો અવયવ નહીં, એનો એક અવયવ 5 થાય. અને બી 5 વડે વિભાજ્ય છે, બી ભાગ્યા 5 કરો છો શેષ 0 આવે છે તો 5 કોનો અવયવ થાય? બી થાય. તો એ અને બી ને 5 સામાન્ય અવયવ તરીકે મળે છે. માટે એ તથા બી પરસ્પર અવિભાજ્ય નથી. શું કામ? કારણ કે પરસ્પર અવિભાજ્ય ત્યારે જ થાય જ્યારે કોઈ સામાન્ય અવયવ ન મળતો હોય. તમને કેટલો મળ્યો? 5. જો અહીંયા બતાવ્યું કે 3 અને 2 આવતા હતા છેલ્લે, તો અહીંયા તમને કોઈ સામાન્ય અવયવ નહોતો મળતો. 3 અને 2 માં એક જ મળતો હતો, એટલે કે બીજી કોઈ સંખ્યા એક સિવાયની મળતી નહોતી. એ તો બધામાં કમ્પલસરી મળવાની છે, એટલે કે ગુસા કેટલો થતો હતો? 1. અને અહીંયા શું કહેવા માંગે છે કે આપણે બધું કર્યું તો અહીંયા 5 મળ્યા, નીચે 5 મળ્યા. બરોબર, એટલે આપણે તો ખોટું લઈને દાખલો ગણવાની શરૂઆત કરી હતી ને, એટલે આવવાનું તો ખોટું જ હતું ને એ જ લાવવાનું હતું. તો આપણે શું કીધું અહીંયા કે એ તથા બી પરસ્પર અવિભાજ્ય નથી. માટે આપણી ધારણા કેવી છે? લખવાનું. માટે આપણી ધારણા કેવી છે? એટલે કે આપણે શું ધાર્યું હતું કે સમય છે એવું ધાર્યું હતું, તો લખવાનું માટે વર્ગમૂળ 5 એ અસમય છે. કારણ કે સમય છે એ તો ખોટું પડ્યું તો શું કહેવાય? અસમય છે. હાલો, દાખલો સમજાણો. હવે તમને એમ કીધું છે કે વર્ગમૂળ 7 માટે સમજાવવું, એટલે આ બે તમે કરી શકો. તો અહીંયા શું લખવાનું? વર્ગમૂળ 7. તો અહીંયા શું આવે? વર્ગમૂળ 7 આવે. વર્ગમૂળ 7 આવે તો અહીંયા તો ખાલી શું આવે? વર્ગમૂળ 7 બરાબર a ના છેદમાં b આવે. તો વર્ગમૂળ 7b બરાબર શું થાય? a થાય. બે બાજુ વર્ગ કરો તો 7b નો વર્ગ બરાબર શું થાય? a નો વર્ગ થાય. તો પછી તમારે શું લખવાનું કે a વર્ગ 7 વડે વિભાજ્ય છે, તો a પણ 7 વડે વિભાજ્ય થાય. હવે a 7 વડે વિભાજ્ય હોય તો a બરાબર 7 ગુણ્યા c લખી શકો. હવે અહીંયા શું હતું? તો 7b નો વર્ગ હતો, જુઓ તો ઉપર, અને 7b નો વર્ગ બરાબર a વર્ગ હતો તો શું થાય? 49c નો વર્ગ થાય. હવે 7 49 થાય તો b વર્ગ બરાબર 7c નો વર્ગ થાય. હવે b વર્ગ બરાબર 7c નો વર્ગ થાય તો b વર્ગ છે એ કોના વડે વિભાજ્ય હોય? 7 વડે. તો b પણ કોના વડે વિભાજ્ય હોય? 7 વડે. તો b 7 વડે વિભાજ્ય હતો, a 7 વડે વિભાજ્ય હતો, તો a અને b નો સામાન્ય અવયવ શું થાય? 7 થાય. તો આપણે લખશું કે a તથા b ને 7 સામાન્ય અવયવ તરીકે મળે છે. માટે a તથા b પરસ્પર અવિભાજ્ય નથી. માટે આપણી ધારણા ખોટી છે. અને વર્ગમૂળ 7 કેવી છે? અસમય છે. મૂળ ખાલી સંખ્યા ચેન્જ થશે. તો હવે 3 અને 2 માટે તમે કરી શકો, અને એ ચોપડીમાં આપેલું જ છે તમારી, એટલે એ કઈ ચિંતા કરવાની નથી. હાલો, અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે, કમ્પ્લીટ વાસ્તવિક સંખ્યાઓ. અને હું આશા રાખું કે તમને ત્રણેય લેક્ચરમાં બધી વસ્તુ સમજાણી હશે. જે વસ્તુ નથી સમજાણી એ તમે કોમેન્ટમાં મને જણાવી શકો, જેથી કરીને એમાં આપણે સુધારો કરી શકીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી એપ્લિકેશનને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એ પણ આ બેચનો લાભ લઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.